હું આપને કહું છું કે અમારે બધા નિશાન પર ચૂંટણી લડવી જોઈએ, પરંતુ જે પક્ષ અમને એવું કહેતો હોય કે તમે અમારી સભા છોડીને જતા રહો, જે પક્ષ અમને કોઈ પણ રીતે જે છે એ બરબાદ કરવા માટેના પેતરા સાજિશો કરતું હોય, હું માનું છું કે આ દેશની એકતા અખંડિતતાને સામે પ્રશ્નાર્થ ઉભા કરનારા લોકો છે. અમે તો માનીએ છીએ કે હિન્દુ સમાજ અમારો મોટા ભાઈ સમાજ છે અને આ દેશની સંસ્કૃતિ હંમેશા હિન્દુ મુસ્લિમ સાથે જ રહ્યા છે. એક રથના બે પૈડા સમાન છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ વાતમાં નથી માનતી. કોંગ્રેસ માને છે. કોંગ્રેસ તમામ ધર્મ, તમામ જાતિ, તમામ વર્ગોને સાથે લઈને ચાલે છે અને સાથે લઈને સંપૂર્ણ બધાને ન્યાય આપવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી ફક્ત ચૂંટણીઓ જ્યારે લાગે કે અમે અહીંયા હારવાના છે, જીતી શકીએ નથી, ત્યારે અમુક લોકોને ઊંટ બનાવીને ઉમેદવારી કરાવતા હોય તો એમની સામે અમે વાંધો છે. ભારતીય જનતા પાર્ટી કાલે મુસ્લિમ સમાજને સ્વીકારે, એમને માન આપે, સન્માન આપે, એને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપે તો 100% અમે વખતે એ પણ કહીશું કે જ્યાં તમને યોગ્ય ઉમેદવાર લાગે, જે તમને લાગે કે દેશ હિતમાં છે, એને તમે મત આપજો. અમે કોઈ પક્ષની વિરુદ્ધમાં નથી, પક્ષની નીતિઓની, એમના વાણી અને વર્તનની સામે અમારો વિરોધ છે.